तस्मै श्रीगुरवे नमः। શ્રી સંસ્કાર સ્કૂલ વઢવાણ ઓનલાઈન એજ્યુકેશનમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 4ના પાઠ્યપુસ્તક હિન્દીમાંથી કાવ્ય 7મું ઝૂલા જોઈશું, જેના કવિ છે રામ સિંહાસન સહાય, જેનું ઉપનામ છે મધુર। प्रस्तुत कविता राम सिंहासन सहाय मधुर रचित है। बच्चों को झूले से लगाव होता है। झूले पर चढ़कर बच्चे क्या क्या कल्पना करते हैं, इसका विवरण कविता में दिया गया है। आ बाळको माटेनी હિંચકાની કવિતા છે। બાળકોને હિંચકો ખૂબ ગમે છે। નાનપણમાં પારણામાં ઝૂલેલા બાળકો થોડા મોટા થયા પછી આવા હિંચકા બાંધીને એમાં ઝૂલતા હોય છે, ત્યારે એને બાળપણનો આનંદ વધુ આવે છે। અને આમે હિંચકો અબાલ વૃદ્ધ સૌનું પ્રિય સાધન છે। તો આવો જોઈએ કવિતા। अम्मा आज लगा दे झूला, इस झूले पर मैं झूलूंगा। छोकरो कहे छे माँ आजे હિંચકો લગાવી દે, આના ઉપર હું ઝૂલીશ એટલે કે હિંચકો ખાઈશ। इस पर चढ़कर ऊपर बढ़कर आसमान को मैं छू लूंगा। આના ઉપર ચડીને મોટા મોટા હિંચકા ખાઈને જાણે કે હું આકાશને પકડી લઈશ, અડી લઈશ। ગામડાના લોકો ઝાડ પર હિંચકા બાંધે અને ત્યાં ઘણા બધા બાળકો હિંચકા ભેગા થઈને ખાતા હોય છે। આ એવું દ્રશ્ય અહીં તમને દર્શાવ્યું છે। झूला झूल रही है डाली, झूल रहा है पत्ता पत्ता। કવિની કલ્પના મુજબ જાણે કે ડાળીઓ પણ હિંચકા ખાય છે અને પત્તા પત્તા એટલે કે એક એક પાન પણ હિંચકો ખાઈ રહ્યા છે। इस झूले पर बड़ा मजा है, चल दिल्ली ले चल कलकत्ता। આ હિંચકા ઉપર ખૂબ મજા આવે છે અને હિંચકામાં જાણે ગાડીમાં બેઠા હોય એમ બાળકો વિચારે છે કે આપણે ફરવા જઈએ છીએ, એટલે કહે છે ચલ દિલ્હી લે ચલ કલકત્તા, જુદા જુદા ગામે ફરવા લઈ જા। झूल रही नीचे की धरती, उड़ चल उड़ चल उड़ चल उड़ चल। હિંચકા ઉપર બેઠા હોય ત્યારે નીચેના દ્રશ્યો આપણને હલતા લાગે છે, એટલે એમ કહે છે કે ઝૂલ રહી નીચે કી ધરતી, એટલે નીચે જે કંઈ છે આવી રીતે ઊંચો ખુલ્લા મેદાનમાં ઝાડ નીચે હિંચકો બાંધ્યો હોય તો નીચેની બધી વસ્તુઓ આપણને ઝૂલતી દેખાય છે, એટલે એમને કહે છે ઉડવા માંડો। બરસ રહા હે રીમઝીમ રીમઝમ, એટલે કે રીમઝીમ રીમઝીમ વાદળ વરસે છે। ઉડકર મેં લૂંટું દલ બાદલ, અને હું વાદળાનું જૂથ લૂંટું આ હિંચકા ઉપર ઉડીને એવું મને થાય છે। આવી કવિની કલ્પના છે।